વિદ્યાર્થી મિત્રો, શ્રીહરિ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અગાઉ આપણે આ ચેનલ પર ધોરણ 12 બ્લુપ્રિન્ટ અને ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો મૂક્યો હતો. ઘણી બધા વ્યુઅર્સ છે એમાં. હવે આજે આપણે ધોરણ 12 એકાઉન્ટની બોર્ડ પરીક્ષા માટેનું LMRનો વિડીયો તૈયાર કર્યો છે કે જેમાં સેક્શન સીમાં પૂછાતા દાખલાની આજે રિવિઝન કરવાનું છે, એટલે લાસ્ટ મોમેન્ટ રિવિઝન LMR વિડીયો. હવે સેક્શન સીમાં 6 દાખલા પૂછાય છે, એમાંથી 4 ગણવાના હોય છે. હવે કયા પ્રકરણમાંથી પૂછાય છે આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીને થતો હોય કે સેક્શન સી તૈયાર કરવો છે, આપણે 12માંથી 12 માર્ક્સ લાવવા છે, કયા પ્રકરણમાંથી તૈયારી કરવી. તો એમાં ફિક્સ જ છે. પાર્ટ 1માં 3 ચેપ્ટર છે, એટલે 1, 4 અને 7, અને પાર્ટ 2નું સેકન્ડ નંબરનું ચેપ્ટર, એમાંથી 2 દાખલા અથવા 1 થિયરી આવે છે. તો આપણે હવે દરેક પ્રકરણમાં કયા પ્રકારના દાખલા પૂછાય એનું રિવિઝન કરીશું. તો પ્રકરણ 1, ભાગીદારીના હિસાબો. તો મોટાભાગે ટૂંકા દાખલો આમાંથી એક પૂછાય છે અને પાઠ્યપુસ્તક પર આધારિત જ હોય છે. તો આમાં ધ્યાન શું રાખવાનું છે એ આપણે આજે લેવાનું છે. માત્ર IMP દાખલો જ તૈયાર કરવો એવું જરૂરી નથી. ગમે તે દાખલો પૂછે પણ આપણે ભૂલ ન થવી જોઈએ. તો આમાં એક પ્રકારનો દાખલો એવો આવે કે ભાગીદારીના ઉપાડ પર વ્યાજ ગણવાનો દાખલો પૂછાય છે. તો આમાં 2 પ્રકારનું ઉપાડનું વ્યાજ પૂછાય કે કોઈક ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે અથવા કોઈક ભાગીદાર દર મહિનાની આખર તારીખે ઉપાડ કરે. તો કેવી રીતે વ્યાજ ગણવું? તો જો ઉદાહરણ એક છે પાઠ્યપુસ્તકનું, એમાં તમને એવું કીધું છે કે દર મહિને 500 રૂપિયા ઉપાડ કરે છે, પણ દર મહિનાની શરૂઆતમાં. તો જો શરૂઆતમાં ઉપાડ કરે તો 78 માસનું વ્યાજ ગણવાનું. એટલે સૂત્ર આપણે લખેલું છે કે ઉપાડ પર વ્યાજ બરાબર માસિક ઉપાડ ગુણ્યા વ્યાજનો દર ભાગ્યા 100, અને જો 78 માસ હોય તો 78/12. તો આ રીતે તમને ઉપાડનું વ્યાજ મળી જશે. પણ જો દાખલામાં કુલ વાર્ષિક ઉપાડ આપેલો હોય તો માસિક ઉપાડ શોધવો. એટલે સ્વાધ્યાયનો દાખલો છે, એમાં તમને એવી રીતે આપેલું છે કે કુલ વાર્ષિક ઉપાડ 12,000 છે, તો પહેલાં માસિક ઉપાડ શોધવો પડે કે 12,000 ભાગ્યા 12, એટલે માસિક ઉપાડ 1,000 આવે. અને દર માસની આખર તારીખે ઉપાડ કરે છે, તો 12% લેખે વ્યાજ કેટલું થાય? તો 1,000 ગુણ્યા 12 ગુણ્યા 66 માસ લેવાના અંતમાં, એટલે 666 રૂપિયા વ્યાજ થાય. તો આમ બેમાંથી કયો દાખલો પૂછે છે જોવાનું. શરૂઆત હોય તો 78 અને અંત હોય ત્યારે 66 માસનું વ્યાજ ગણવાનું અને માસિક ઉપાડ ધ્યાનમાં લેવાનું. તો આમાંથી એક રીતે આવી શકે. હવે બીજો કયા ટાઈપનો દાખલો કે કમિશન ગણવાનો દાખલો પૂછાય છે. તો કમિશન ગણવા માટે દાખલામાં 2-3 રીતો આવે કે જો દાખલામાં પેઢીનો કુલ નફો જ આપેલો હોય અને કમિશન બાદ કર્યા પછી કમિશન ગણવાનું કે તો આ સૂત્રથી કમિશન ગણી લેવાનું કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર. દાખલા તરીકે સ્વાધ્યાયનો ત્રીજાનો દાખલો છે, ત્રીજાનો બીજો કે કમિશન ગણવાનું કીધું છે. પેઢીનો નફો 96,876 આપ્યો છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 8% કમિશન આપવાનું છે. તો અમૃતાને મળતી કુલ રકમ શોધો. તો હવે અહીંયા પેઢીનો નફો અંદર જ આપ્યો છે અને કમિશન બાદ કર્યા પછી કીધું છે. તો નફો આપણને 96,876 ગુણ્યા 8% છેદમાં 100 + 8 એટલે 108, એટલે કમિશન મળી જશે 7,176. તો અહીંયા કદાચ 10% આપે, 10/110. ઉદાહરણના દાખલામાં 10% છે, તો 10/110 લેવાના. 6% હોય તો 6/106. પણ પેઢીનો નફો દાખલામાં કુલ આપેલો હોય ત્યારે. હવે એમાંથી કમિશન બાદ કરો એટલે વહેંચણી પાત્ર નફો આવે. હવે એ વહેંચણી પાત્ર નફાને 2 ભાગીદારો હોય તો 2 વચ્ચે વહેંચો, 3 હોય તો 3 વચ્ચે. પણ આ દાખલામાં સ્વાધ્યાયનો છે, એમાં 2 ભાગીદારો છે, એટલે 89,700 ભાગ્યા 2 કરો એટલે 44,850 નફામાંથી મળે વત્તા એનું કમિશન અમૃતાનું. એટલે અમૃતાને મળતી રકમ 52,026 રૂપિયા આવે. તો પ્રમાણ આપી નહોતું એટલે સરખા ભાગે વહેંચ્યું. જો 3 ભાગીદારોને પ્રમાણ ના આપ્યું 3 વડે ભાગાકાર કરવો.
અને 2 હોય તો 2 વડે. પણ જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો એ ભાગીદારના પ્રમાણમાં નફો વહેંચવો વત્તા એનું કમિશન. તો આમ એક રીત આવી આવે છે. ત્યાર પછી બીજી એક રીત એવી છે કે દાખલામાં પેઢીનો નફો ના આપ્યો પણ કોઈ એક ભાગીદારના ભાગનો નફો આપેલો હોય તો એ ભાગીદારના નફામાંથી કે જો અહીંયા નફા પરથી પેઢીનો શું શોધવાનો, પહેલાં વહેંચણી પાત્ર નફો શોધવો પડે, ત્યારબાદ એમાં કમિશન ગણવાનું. હવે સ્વાધ્યાયનો દાખલો છે આ પણ કે વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે એટલે કુલ પ્રમાણ એમનું થાય છે 9. હવે અભિજીતના ભાગે 30,000 નફો આવે છે અને તમને દાખલામાં એવું કીધું છે કે મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું. તો અહીંયા જો પેઢીનો નફો નથી આપ્યો, ભાગીદારનો નફો આપ્યો છે, તો અહીંયા અભિજીતનો નફો આપ્યો છે તો અભિજીતનું પ્રમાણ કેટલું છે 2. તો 2 પ્રમાણ હોય તો 30,000 નફો, તો 9 કેટલા એટલે પેઢીનો નફો તમને આવશે વહેંચણી પાત્ર નફો, એ કમિશન બાદ કર્યા પછીનો જ આવે એટલે 1,35,000 આવ્યો અને એના હવે ડાયરેક્ટ 10% લેવાના. આમાં 10/110 કરવાનું નહીં. તો મેનેજરનું કમિશન 1,35,000 ગુણ્યા 10% એટલે 13,500 રૂપિયા. તો આ 2 દાખલામાં ધ્યાન રાખવાનું, ભૂલ થવી જોઈએ નહીં કે પેઢીનો નફો આપ્યો હોય તો 100માં ઉમેરીને ટકા પદ મૂકવાનું અને ભાગીદારનો નફો આપ્યો તો ડાયરેક્ટ જે નફો આવે કમિશન બાદ કર્યા પછીનો જ આવે. ત્યાર પછી એક દાખલો આવે છે ભૂલ સુધારણા નોંધ લખવાનું. એમાં 3 ટાઈપનું આવે. એક નફા નુકસાનનું પ્રમાણ ખોટું વહેંચાયું હોય ત્યારે, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય અને ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય. તો પહેલાં 2 દાખલા છે એમાં બહુ સિમ્પલ છે કે જે સાચું હોય એ પહેલાં લખી દો, એમાં પ્લસની નિશાની કે નફા નુકસાનનું પ્રમાણ વહેંચ્યું હોય નફા નુકસાનના પ્રમાણ વહેંચો અને જે ખોટું વહેંચાય એમાં માઇનસની નિશાની અને ભાગીદારને પ્લસ માઇનસ કરવાનું, જે માઇનસમાં જવાબ આવે એનું ખાતું ઉધાર કરવાનું હોય છે. તો મૂડી પર વ્યાજમાં એવું છે પહેલાં મૂડીનું વ્યાજ ગણવાનું, એમાં પ્લસની નિશાની અને જે ટોટલ આવે એ તમારે ભાગીદાર વચ્ચે વહેંચી દેવાનો, એ જ નફો. હવે અહીંયા આપણે ઉપાડ પર વ્યાજનો સ્વાધ્યાયનો દાખલો 3નો 8મો છે. તો જો લતા, ગીતા અને પ્રવીણા એમનું ઉપાડનું વ્યાજ આપેલું હતું 2700, 1200 અને 1500. તો ઉપાડનું વ્યાજ નફો વહેંચણી કર્યા પછી ખબર પડી કે ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો આ ઉપાડનું વ્યાજ છે એટલે મેં માઇનસ લખી દીધું પહેલાં 2700, 1200 અને 1500 એટલે કુલ આવ્યો 5400. આને જ નફો માની લેવાનો. હવે દાખલામાં પ્રમાણ નથી આપ્યું એટલે આપણે કયા ભાગે વહેંચ્યો? સરખા ભાગે. તો 5400ના 3 ભાગ પાડે 1800 નફો એમને જમા કર્યો હોય તો ખરેખર 2700 માઇનસ પ્લસ 1800 એટલે માઇનસ 900. અહીંયા માઇનસ 1200 પ્લસ 1800 એટલે પ્લસ 600 અને પ્રવીણા 1500 માઇનસ પ્લસ 1800 એટલે પ્લસ 300. તો 2 પ્લસ આવે એક માઇનસ. તો જે માઇનસ આવે ઉપરની મેથડમાં ખોટું પ્રમાણ હોય મૂડી પર વ્યાજ પણ એમાં પહેલાં પ્લસ લખવાનું, નીચે માઇનસ એટલે માઇનસ આવે ખાતું ઉધાર કરવાનું, પ્લસ આવે ખાતું જમા. તો લતાના મૂડી ચાલુ ખાતે ઉધાર 900, તે ગીતાના મૂડી કે ચાલુ ખાતે જમા તે પ્રવીણાના મૂડી. તો આમ 3 રીત થઈ આ દાખલામાં. હવે એક દાખલો એવો આવે છે કે કોઈ ચોક્કસ ભાગીદારને અમુક નફામાંથી અમુક રકમ મળશે જ એવી બાંયધરી બાકીના ભાગીદારો આપી હોય ત્યારે શું કરવાનું? તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તે નફા નુકસાનના પ્રમાણમાં પહેલાં ભાગીદારને વહેંચી દો. તો ઉદાહરણ 9 છે કે યુસુફ, હારૂન અને કોડાવાલા 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે અને પેઢીનો નફો થયો છે 1,80,000. હવે કોડાવાલાને નફામાંથી 36,000 મળશે જ એવી ખાતરી આ 2 જણાએ આપેલી છે. તો પહેલાં વહેંચ્યું તો યુસુફને 90,000 અને 60,000 અને 30. હવે એને 6,000 ઓછા મળ્યા, એ કોણ આપશે? તો પેલા 2. તો કેવી રીતે આપે? પછી સરખા ભાગે નહીં કરી દેવા. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું તો 3:2 છે એ પ્રમાણમાં એ લોકો પાછા આપશે એટલે 3/5 અને 2/5. તો એકમાંથી 3600 બાદ કરો, એકમાં 2400. એ નફા નુકસાનમાંથી બાદ કરો એના ભાગના અને આમાં 6,000 ઉમેરો એટલે એને 36,000 મળી જાય. તો આમ જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય પહેલાં વહેંચો અને એ મુજબ જ પાછા લો. સ્વાધ્યાયના દાખલામાં સરખા હિસ્સે છે તો પાછા પણ 5,000 ખૂટે છે, એમાં બેને 2500 માઇનસ કરવા પડે. તો આમ નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખા પ્રમાણે વહેંચવાનું. પછી એક દાખલો છે આખર મૂડી શોધવીને મૂડી પર વ્યાજ ગણવાનું હોય.
તો આખર મૂડી પરથી શરૂની મૂડી શોધવાની અને પછી શરૂની કે મૂડી પર વ્યાજ હંમેશા શરૂની બાકી પર ગણાય. તો ઉદાહરણ 10 છે, એમાં સૂત્ર જ આટલું વાપરવાનું છે તમારે. હવે ત્યાર પછી તો પ્રકરણ 1માં આટલું પૂછાય છે. હવે પ્રકરણ 4 જે છે એમાંથી એક દાખલો આવે છે. એમાં પણ બહુ 3 જ રીત છે, બહુ સિમ્પલ છે. આમાંથી 3 માર્ક આવવા જોઈએ કે આ પ્રકરણમાંથી ભાગીદારનો ત્યાગ કે લાભ શોધવાનો દાખલો પૂછાય. જો ત્યાગનું કહે તો ત્યાગનું સૂત્ર જ વાપરવાનું. ભલે જવાબ આવી જાય પણ ત્યાગ શોધો તો ત્યાગ બરાબર ભાગીદારનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને લાભ શોધવાનું કહે તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે ત્યાગના સૂત્રથી જવાબ ઋણ આવે તો એને લાભ કહેવાય, અને લાભના સૂત્રથી જવાબ ઋણ આવે તો ત્યાગ કહેવાય. ત્યાર પછી આ પ્રકરણમાંથી એક એકત્રિત નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનોંધ પણ 3 માર્કમાં પૂછી શકે છે તમને. તો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 છે. એમાં એવું છે કે અલય અને સંકેત 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, અને એમની બાકીઓ તમને આપેલી છે. નફા નુકસાનની ઉધાર બાકી, અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ બધું આપેલું છે. તો જો નફા નુકસાનની અને જૂનું નવું બંને આપેલું, હંમેશા જૂના પ્રમાણમાં જ એકત્રિત નફો કે ખોટ વહેંચાય, યાદ રાખવાનું. MCQ પૂછે તો પ્રવેશ હોય કે નિવૃત્તિ, એકત્રિત નફો હોય પહેલાંનો એ બધું જૂના પ્રમાણમાં વહેંચાય. તો આ ઉધાર બાકી છે એટલે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા, જે તે આપ્યું છે પ્રમાણ 2:1 એટલે 12,000 6,000. પછી અનામત ભંડોળ 27,000 આપેલું છે, તો એને પણ 2:1 વહેંચી દેવાનું. હવે કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું હોય ને એમાં દાવો ચૂકવવાનો હોય તેટલી રકમ બાદ કરવાની. તો સ્વાધ્યાયના દાખલામાં 21,000 આપેલું છે આપણને. તો એટલે અહીંયા 21,000માંથી 6,000 બાદ કરો, પછી 15,000 આવે ને 2:1 વહેંચવાનું છે. હવે આ દાખલામાં એક આ પણ આપેલું હોય છે, કારીગર નફા ભાગ ભંડોળ, કામદાર નફા ભાગ ભંડોળ. તો એ ભૂલ કરવા માટે આપે છે એ દેવું હોવાથી વહેંચાશે નહીં એવું લખવાનું. તો આવો જ દાખલો ઉદાહરણ 10 છે સેમ. તો આમાં પ્રકરણ 4માંથી આ ત્યાગ લાભ અને એક આમ નોંધવાળો આટલું પૂછાય છે. તો બહુ સહેલું છે. 3 માર્કનો એ દાખલો, એક પ્રકરણ 1નો. હવે પ્રકરણ 7માંથી 2 પ્રશ્નો પૂછાય. એમાં એક થિયરીનો પ્રશ્ન, એક આમનોંધનો પ્રશ્ન છે. તો થિયરીના પ્રશ્નોમાં પણ આટલી થિયરી તમે તૈયાર કરશો તો એક પ્રશ્ન તમને મળી જશે 3 માર્ક. તો માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ, કયા સંજોગોમાં અદાલત વિસર્જનનો હુકમ કરી શકે, વિસર્જનની હિસાબની પતાવટ અંગે કાનૂની જોગવાઈઓ ગમે તે 3 પૂછે. એમાં ખોટ અંગે, ભાગીદારની લોન, પત્નીની લોન, જવાબદારી વગેરે. વિસર્જનની પ્રક્રિયા તો એ ચૂકવણી ખર્ચ અંગેની પૂછે, અને ક્યારેક સામાન્ય વિસર્જનની પદ્ધતિ પૂછે છે તમને. તો અને પછી આ ભાગીદારીનું વિસર્જન અને પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત. હવે એમાં પાછું થિયરીમાં એક આ પણ ક્યારેક પૂછેલું છે કે ક્યારેક તમને આપેલી સ્વાધ્યાયમાં 3નો 4થા નંબરનો બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો. તો તમને આપ્યું અનામત ભંડોળ, તો એ તમારા ભાગીદાર વચ્ચે વહેંચી દેવામાં આવે. તો આમ નોંધ લખો કે વિગત લખો, નિકાલ કેવી રીતે કરશો. તો અનામત ભંડોળ આપ્યું તો અનામત ભંડોળ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું હોય તો એ વહેંચાય. પણ પ્રોવિડન્ટ ફંડ આપ્યું હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પ્રોવિડન્ટ ફંડ લખાશે આવું, કાં તો એની આમ નોંધ લખવી પડે. પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઘસારા ભંડોળ એ જોગવાઈ હોવાથી માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. બાકી એકત્રિત નફો, રોકાણ વધઘટ ભંડોળ આપ્યું હોય, કારીગર અકસ્માત વળતર, સામાન્ય અનામત, આ બધું ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. તો આ રીતે એક 3 માર્કનો થિયરીનો પ્રશ્ન આવે અને એક 3 માર્કનો દાખલો. એમાં વધારે પડતો દાખલો ઘણી બધી વખત પૂછાયેલો છે. સ્વાધ્યાયના 4થા નંબરનો 8મો દાખલો છે કે કુલ મિલકતો તમને આપેલી છે 2 લાખ, એમાં 40% ચાલુ મિલકતો અને એમાં 10,000 રોકડ સમાયેલી છે. તો બાકીની 60% આપણે સ્થિર મિલકતો ગણવી પડે. તો હવે આ 80,000માંથી 10,000 બાદ કરો એટલે 70,000,
અન્ય 60% એટલે સ્થિર મિલકતો છે, અમે ભૂલ થઈ છે, સોરી, એટલે ચાલુ પણ 1,20,000. હવે આ 70,000 ને 1,20,000 ચોપડે કિંમત છે, એની આપણે નોંધ લખવી પડે. હવે એમાં તમને એવું કીધું છે કે ચાલુ મિલકતોના 80% ઉપજે છે અને આના 120, તો 70,000 ના 80% એટલે 56,000 અને 120% એટલે 1,44,000, એટલે ટોટલ ઉપજે છે 2 લાખ. હવે એની આમનોંધ 2 જ આવે એટલે 1 માર્ક ગણતરીનો હોય અને 2 આમનોંધના 2 માર્ક હોય. તો માલ મિલકત નિકાલ ખાતે જ્યારે તમારે નોંધ કરવાની આવે ત્યારે ચોપડે કિંમતથી કરવાની. 70 + રોકડ સિવાયની આમનોંધ થાય તો 70,000 ચાલુ મિલકત અને સ્થિર મિલકતો 1,20,000. પછી એના ઉપજે ત્યારે ભેગા જ લખવાના, રોકડ બેંક થાય માલ મિલકત. તો આમ જ્યારે પણ આપણે આમનોંધ લખીએ ત્યારે 2 ખાતું બંધ કરવાની આવે અને 1 ઉપજની આવે. ત્યાર પછી એક આમનોંધ વધારે પડતી પૂછાય, ભાગીદારની પત્નીની લોન ચૂકવવાનું સ્વીકારે ત્યારે. તો એમાં હંમેશા 2 નોંધ કરવાની, 1 ખાતું બંધ કરવાની. તો શ્રીમતીની લોન ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, અને પછી કોઈ ભાગીદાર સ્વીકારતો એટલે માલ મિલકત નિકાલ ખાતે તે ભાગીદારના મૂડી ખાતે. તો એ સ્વાધ્યાયનો ઉદાહરણ 1નો દાખલો છે, એના જ જેવો સ્વાધ્યાયમાં 5નો દાખલાનો 6ઠ્ઠો છે, એટલે ઉદાહરણ 1 અને બંને સરખા છે. હવે આ જ રીતે મેં નમૂનાની નોંધો લખી, જેમાં ખાલી આંકડા જ ભરવા પડે. કોઈ પણ મિલકતની નોંધ આવે તો ખાતું બંધ કરવાની નોંધ આવી આવે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે મિલકતો ખાતે જમા. દાખલા તરીકે યંત્રો હોય, ફર્નિચર હોય તો જમા, અને પૈસા એના ઉપજેલ રકમ કરે તો રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત. હવે પૈસા ના ઉપજે કોઈ ભાગીદાર લઈ જાય તો એ રકમ ભાગીદારના મૂડી ખાતે લખવાની, રોકડ બેંકના બદલે. માલ મિલકત નિકાલ ખાતું જમા જેટલામાં. દાખલા તરીકે 70,000નું યંત્ર છે તો 70,000ની નોંધ ઉપર પહેલામાં થાય, અને 78,000માં કોઈ ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે 78,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 78,000. તો ઉપજે તો રોકડ બેંક ખાતે, અને ના ભાગીદાર લઈ જાય ભાગીદાર ખાતે. આવી રીતે દેવું કે જવાબદારી હોય તો એમાંય પરચુરણ દેવા કે જવાબદારી કે લેણદારો ખાતે ઉધાર, તે માલ મિલકત, અને લેણદારોને આપણે પૈસા ચૂકવીએ તો માલ મિલકત તે રોકડ બેંક. એટલે કોઈ વિસર્જન ખર્ચ ચૂકવ્યો હોય, આવકવેરાની જવાબદારી ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ. એક જ આમનોંધ થાય, પૈસા ખાલી ચૂકવ્યા હોય. દેવું આપેલું હોય ને દેવું ચૂકવે તો 2 આમનોંધ, ખાતું બંધ કરવાની અને ચૂકવવાની. પણ કોઈ ભાગીદાર દેવું સ્વીકારે તો માલ મિલકત નિકાલ, તે ભાગીદારના મૂડી. પછી એક આ પણ વ્યવહાર વધારે પડતો પૂછાયેલો કે કોઈ ભાગીદાર વિસર્જનની જવાબદારી સ્વીકારે ત્યારે એની આમનોંધ શું થાય. તો ઉદાહરણમાં છે જ કે કોઈ એક ભાગીદારે વિસર્જનની જવાબદારી સ્વીકારી, 12,000 રૂપિયાનું મહેનતાણું નક્કી કર્યું, 6,000 ચૂકવ્યા છે. તો આની આમનોંધ આવી થાય કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 12,000, તે રોકડ બેંક ખાતે જમા 6,000, અને એને બાકીના કેટલા ચૂકવવાના તો 6,000, તો બાકીની રકમ ભાગીદારના મૂડી ખાતે. તો એક દાખલો, અને એક દાખલો કદાચ આમ તો બહુ જ ઓછો પૂછાયેલો છે. શરૂનું પાકું સરવૈયું બનાવી શરૂની મૂડી ભાગીદારની શોધવાની. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 આ જોઈ જવો. તો આમ વિસર્જનમાં 3 આમનોંધ પૂછાય છે, સહેલી જ હોય છે, અને એક થિયરીનો પ્રશ્ન હોય છે. હવે વિભાગ સીમાં જ તમારે આમ તો 3 જ ચેપ્ટરમાંથી થઈ જાય છે 4 દાખલા, 6માંથી 4 ગણવાના હોય. એક પહેલા ચેપ્ટરનો, એક ચોથા ચેપ્ટરનો, અને 7મા ચેપ્ટરમાંથી 2. પણ ઘણા વિદ્યાર્થીઓ હજુ જો હોશિયાર હોય એને ડિબેન્ચરના હિસાબો પણ તૈયાર કરવાના, તો એમાંથી પણ થિયરીનો એક પ્રશ્ન આવે અને દાખલો આવે, અથવા ક્યારેક બંને દાખલા પણ મૂકેલા છે. તો માર્ચ 22માં એવું પણ કર્યું હતું કે બંને દાખલા પૂછ્યા હતા. તો થિયરીના પ્રશ્નો આવે તો આમાં વધારે પડતા આ 2-3 પ્રશ્નો મેં આપ્યા છે તમને. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, શેર ડિબેન્ચરનો તફાવત અને ડિબેન્ચરના પ્રકાર, અને ડિબેન્ચર પરત કરવાની રીતો જણાવવાની હોય કે ડિબેન્ચર પાછા આપવાનું કેવી રીતે હોય. હવે દાખલો પૂછાય છે એમાં ડિબેન્ચરના વ્યવહારોની આમનોંધ પૂછે છે. તો સ્વાધ્યાયમાં આટલા દાખલા તો જોઈ જવા, 11, 17, 18, 20, 25, 27, 28. તો મેં 11મો દાખલો તો ગણેલો છે કે અવેજ સિવાય ડિબેન્ચર આપવાના હોય તો કોઈ મિલકત આપણે ખરીદી હોય, એના બદલામાં ડિબેન્ચર આપે તો પહેલી નોંધ મિલકત ખરીદી આપણે જેની પાસેથી, તો મશીનરીનો વ્યવહાર છે કે 18 લાખમાં મશીનરી આપણે શિખર કંપની પાસે ખરીદી, તો મશીનરી ખાતે ઉધાર 18 લાખ, તે શિખર મશીનરી ખાતે જમા. હવે એમાં રકમમાં કીધું કે તરત જ આપણે 3 લાખ રોકડા આપ્યા, તો શિખર મશીનરી ખાતે ઉધાર 3 લાખ, તે રોકડ જાય છે એટલે જમા 3 લાખ.
હવે બાકીના જે પૈસા રહ્યા એના માટે તમને બે વિકલ્પ આપ્યા છે કે આપણે એમને 15,80,000ના 9%ના ડિબેન્ચર આપ્યા. તો શિખર મશીનરીને આપણે આપવાના હતા તો 15 લાખ જ, કે 18માંથી 3 લાખ રોકડા આપ્યા. તો શિખર મશીનરી ખાતે ઉધાર 15 લાખ, વચ્ચે એક લાઈન ખાલી રાખવાની, ડિબેન્ચર આપ્યા આપણે 15,80,000ના. તો 80,000 વધારે આપે એ આપણા માટે વટાવ કહેવાય. તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાના. અને આવી રીતે નીચે અથવામાં આપ્યું છે 14,10,000ના ડિબેન્ચર આપ્યા, તો 90,000 જમા બાજુ ખૂટે, તો જામીનગીરી પ્રીમિયમ અનામત. શિખર લિમિટેડનું ખાતું 15 લાખથી જ ઉધાર થશે. તો આ ક્યારેક પૂછાયેલો દાખલો છે, એટલે તમે પરતની નોંધો કરતાં શીખ્યા, પણ આ પૂછે તો આપણને ખબર પડવી જોઈએ. હવે પરતમાં ઘણા બધા વિકલ્પો આવે. મૂળ કિંમતે બહાર પાડી, મૂળ કિંમતે પરત કરે. વટાવથી બહાર પાડે, પ્રીમિયમથી પાછા આપે. પ્રીમિયમથી બહાર પાડે ને પ્રીમિયમ પરત કરે. તો અહીંયા મેં 3 દાખલા ગણેલા છે, ખાલી આંકડા બદલાય બાકીના વ્યવહારો આવે ત્યારે. તો અહીંયા જો આપણને એવું કીધું છે કે 8,000 ડિબેન્ચર છે, 250નો એક એવા 5% વટાવે બહાર પાડ્યા છે. તો 5% વટાવ 250માંથી 5% વટાવ બાદ કરો એટલે ₹12.50 આપણને ઓછા મળે. એટલે 8,000 ડિબેન્ચર છે, 237.50, એટલે 19 લાખ રૂપિયા આપણને મળે પહેલાં. તો બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 19 લાખ. પછી બીજો વ્યવહાર આવે છે, એ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું તમે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા કરે એટલા ઉધાર કરી દો 19 લાખ. તે પછી ડિબેન્ચર વટાવ 12.50 હતો તે ઉધાર કરવાનો. હવે તમને એવું કીધું છે કે આ ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કર્યું 5% પ્રીમિયમથી પાછા આપવાના છે, અરે 10%. તો હવે ડિબેન્ચર બહાર પાડતા વખતે તમે ₹10 વધારે પાછા આપવાના છે. તો 10% એટલે તો 2 લાખ રૂપિયા થશે. તો અહીંયા ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે, ડિબેન્ચર વટાવ ખાતે, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે. તો એ 10% પ્રીમિયમ લેખે અહીંયા હવે 7.5%ના ડિબેન્ચરમાં 250 જ ડિબેન્ચરનો ભાવ હતો, ગુણ્યા 8,000. જે નુકસાન હોય 2 લાખ એટલું ડિબેન્ચર પરત પ્રીમિયમ લખવાનું. તો આ નોંધ ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજા નંબરમાં જે નોંધ જમા કરીએ ત્રીજા નંબરમાં ઉધાર કરી દેવાની. 7.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર, પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. અને ચોથી નોંધ સહેલી છે, ડિબેન્ચર હોલ્ડર્સ તે બેંક 22 લાખ. તો આમ અમે કહીએ કે બીજામાં જે જમા કરો એ ત્રીજામાં ઉધાર કરો, ડિબેન્ચર હોલ્ડર જમા, પછી ત્રીજામાં જમા કર્યું તે ઉધાર કરીને બેંક ખાતે. તો વટાવથી બહાર પાડે ત્યારે બીજા નંબરની નોંધમાં ઉપર ઉધાર 3 એન્ટ્રી આવે, જમામાં 2. હવે એના જોડે કમ્પેર કરીએ, પ્રીમિયમથી બહાર પાડે અને પ્રીમિયમ પરત કરે તો ડબલ પેલું થાય. તો બેંક ખાતે જો અહીંયા ₹300નો ડિબેન્ચર છે, 14,000 ડિબેન્ચર, 315ના એટલે 5%ના પ્રીમિયમથી બહાર પાડે એટલે 315 આપણને મળ્યા હોય. તો બેંક ખાતે ઉધાર 14,000 ગુણ્યા 315, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. બીજો નોંધ આમાં ધ્યાન રાખવાનું કે અરજી મંજૂરી ખાતે ઉધાર બહાર પાડતા નુકસાન કેટલું કે 10%, એટલે 330ના ભાવે પરત કરવાના. એટલે ₹30 વધારાના પાછા આપણે આપવાના છે, એટલે 4,20,000. તે 8%ના ડિબેન્ચર ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ અને જામીનગીરી પ્રીમિયમ અનામત. તો આ પ્રીમિયમ જામીનગીરી છે ₹15 લેખે લીધું હોય એ પાછું ના આપવાનું. એટલે 2 લાલ સિગ્નલ કરી છે, 2 વસ્તુ પછી ત્રીજી નોંધમાં ઉધાર કરવી પડે. ડિબેન્ચર ખાતે પરત પ્રીમિયમ, તે ડિબેન્ચર હોલ્ડર્સ. હવે ચોથી નોંધ તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કરી અને બેંક ખાતે જમા. ત્યાર પછી એક છેલ્લો આઈએમપી દાખલો છે કન્વર્ટિબલ ડિબેન્ચરનો, કે ડિબેન્ચરના નાણાં પરત કરવાને બદલે એને ઇક્વિટી શેર આપવામાં આવે. તો એનો દાખલો ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયો છે. એટલે સ્વાધ્યાયનો દાખલા નંબર 28 છે અને ઉદાહરણમાં પણ એ પ્રકારનો દાખલો છે. એટલે આ ઉદાહરણ 13, 14, 15, 16, 22, 23 એ પણ જોઈ લેવા, જે આના જેવા છે મેં સમજાય એવા. તો આમાં મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડે છે કે 12,000 ડિબેન્ચર 400ના ભાવે બહાર પાડ્યા. તો 12,000 ગુણ્યા 400 એટલે 48 લાખ. અરજી મંજૂરી 48 અને મૂળ કિંમતે જ પાછા આપવાના છે, એટલે બહાર પાડવાનું, નુકસાન પણ નથી ગણવાનું, પરત પ્રીમિયમ નથી ગણવાનું. એટલે 48 લાખથી 3 નોંધો થશે. હવે ચોથી નોંધ જ આમાં બદલાય, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 48 લાખ
અગાઉમાં આપણે બેંક ખાતે જમા, એના બદલે અહીંયા તમને એવું કીધું છે કે 10 રૂપિયાનો ઇક્વિટી શેર 50% પ્રીમિયમે પાછો આપવાનો. તો પ્રીમિયમથી આપણે આપવાના છે આ શેર. તો ઇક્વિટી શેર મૂડી, તો આ જે આંકડો શોધવાનો થાય એ કેવી રીતે શોધવો? તો જે ભાવે 10નો શેર છે 50% પ્રીમિયમ, એટલે ભાવ શેરની કિંમત કેટલી થઈ? 15 રૂપિયા. તો 48 લાખ ભાગ્યા 15 કરો એટલે 3,20,000 શેર આપણે આપવા પડે. તો 3,20,000 ગુણ્યા 10 એટલે 32 લાખ, અને 3,20,000 ગુણ્યા 5 જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો આમ છેલ્લી નોંધ બદલાય, ઉપરની 3 નોંધો સહેલી છે અને ઘણી બધી વખત, એટલે મોસ્ટ આઈએમપી આ દાખલો છે તૈયાર કરવો, આ ઉપરાંત આટલા ઉદાહરણ પણ જોવા. તો આ રીતે જો તમને આ સેક્શન સી તૈયાર કરશો, LMRની વિડીયો જોશો અને છેક સુધી વિડીયો જોજો, અને જોયા પછી એ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજા સેક્શન ડી વિભાગ માટે પણ આપણે વિડીયો બીજો મૂકવાનો છે, હમણાં થોડાક સમયમાં જ મૂકવામાં આવશે, એટલે ચેનલ ચેક કરતા રહેવું. થેન્ક યુ.